નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ, ડુમ્મસ, સુરતથી. જય અંબે રિહેબિલિટેશન સેન્ટરમાં છેલ્લા 2 વર્ષથી હું જ્યારે પણ ઓપીડીમાં આવું છું ને ત્યારે ખૂબ જ એક કોમન પ્રશ્ન હું જોતો હોઉં, જેમાં સૌથી વધારે પેરેન્ટ્સને અમે જ્યારે પણ મળીએ ત્યારે પેરેન્ટ્સ કહેતા હોય કે સાહેબ, શરીર માટે અમે ઘણું બધું કર્યું છે, પણ મન માટે અમને તમારી પાસેથી જ જાણકારી મળી છે કે આ માનસિક બીમારી હોઈ શકે આ અમને ખબર જ નથી. વ્યસન એક માનસિક બીમારીના તણાવોના કારણોને લઈને ડિપ્રેશન, એન્ઝાયટી, એન્ટી સોશિયલ પર્સનાલિટી, સ્કિઝોફ્રેનિયા, આ ગાંજો અને એમડી લેવાના કારણોને લઈને પરમેનન્ટ જે માનસિક સંતુલન બગડી ગયું છે ને, આમાં રિહેબ સાયકોલોજીસ્ટ આવી રીતે કામ કરે, જે અમારા પરિવારના લોકોને કાઉન્સેલ કરે, વ્યક્તિગત કાઉન્સેલ કરે, ફેમિલી માટે મેરિટલ કાઉન્સેલિંગ સેશન પ્લાન કરે અને આ મનના રિપોર્ટો જાણી શકાય. આવી બધી કેટલી બાબતો આજે સમજવાની જરૂર છે અને આ બધી જ બાબતોનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. આવું એકમાત્ર સેન્ટર કે જ્યાં તન સાથે મનને પણ જોવા માટે એક એક્સપર્ટની ટીમ છે. તો આવા કોઈ પણ લક્ષણો અથવા કોઈ પણ નશો હોય તો યાદ રાખો, કોઈ પણ નશો છૂટી શકે એમ છે. આજે જ મુલાકાત લો. જય અંબે રિહેબિલિટેશન સેન્ટર, ડુમ્મસ.